સુરતના પુણા વિસ્તારમાં એક યુવક વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણીથી કંટાળી સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી તેણે આપઘાત કરી લીધો હતો। વ્યાજખોરોના આતંકને નાથવા માટે પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ આ વ્યાજખોરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। વ્યાજખોરોના કારણે વધુ એક પરિવારનો દીપક બુઝાઈ ગયો છે। સુરત શહેરના પુણા પોલીસની હદમાં રહેતા ઋષિત નામના યુવકે તેના જ મિત્ર વિશાલ ભાલાળા પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે બાદ ઋષિત પાસે વ્યાજખોર મિત્ર વિશાલ સતત પઠાણી ઉઘરાણી કરતો હતો અને મારી નાખવાની ધમકી તેમજ ગાળો પણ આપતો હતો, જેને લઈને ઋષિત ત્રાસી ગયો હતો અને તેણે જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હતું। ઋષિતે સુસાઇડ કરતા પહેલા માતા, પિતા, બહેન અને બનેવીને સંબોધીને સુસાઇડ નોટ લખી હતી, જેમાં વિશાલ ભાલાળા દ્વારા જે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો તેનો તેણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો। વ્યાજ ઉપર જેટલા રૂપિયા લીધા હતા તેની તમામ વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી। વિશાલ ફોન ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો। 1 વર્ષથી તેનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું હતું તેવું સ્પષ્ટ સુસાઇડ નોટમાં લખ્યું હતું। ઋષિતે એવું પણ લખ્યું કે મારા મોતના જવાબદાર વિશાલને સજા કરવામાં આવે, નહીંતર તે અન્ય લોકોને પણ આવી જ રીતે હેરાન કરશે। ઋષિતે તે સુસાઇડ નોટમાં માતા પિતાની માફી માંગી વૃદ્ધાવસ્થામાં સહારો ન બની શક્યો હોવાનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે વ્યાજખોર મિત્રના ત્રાસથી કંટાળી ગયેલા યુવકે સુસાઇડ નોટ લખી પોતાની જ ઓફિસમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને જીવનનો અંત આણ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ પુણા પોલીસને કરવામાં આવતા આરોપી વિશાલ ભાલાળા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપથી જેલના સળિયા ગણતો કરી દીધો। ત્યારે જુવાન જોધ દીકરાએ વ્યાજખોર મિત્રના ત્રાસથી આ પ્રકારનું પગલું ભર્યું તેનાથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે।